નમસ્કાર, હું સાવરકુંડલાથી પત્રકાર બિપિનભાઈ પાંધી। આજે અમે ખાસ તौर પર સમાચાર પત્રોમાં એમ આવ્યા સમાચારો કે ભુવા રોડે હસ્તક્ષેપ થાય છે, ટ્રાફિકને અડચણ થાય છે। તો મોટાભાગે ટ્રાફિકને અડચણનું કારણ ત્યાં શાક માર્કેટના પાથરણાવાળા બેઠા હતા એવું લગભગ જોવા મળ્યું। હવે પ્રશ્ન એ થાય છે કે સાવરકુંડલાની શાક માર્કેટ એ શાક માર્કેટ કહેવાય ખરી? શાક માર્કેટ સામાન્ય રીતે કેવી હોવી જોઈએ? અને શાક માર્કેટ માટે આપણે વિદેશના જ્યારે વાત કરીએ છીએ હાઈટેક ને ટેકનોલોજીની, ત્યારે વિદેશમાં શાક માર્કેટ કેવી હોય છે? હેલ્થ અને હાઇજીનને લક્ષ્યમાં રાખીને જે શાક આપણે આપણા જીવનના આરોગ્ય છીએ એ પૂરું હાઇજેનિક છે કે કેમ એ, અને શાક માર્કેટ છે એ તો નદી બજારમાં થાય। આ વૈચિત્ર કહેવાય। સામાન્ય રીતે તમે ગમે ત્યાં જાઓ લગભગ તો નદીમાં લગભગ શાક માર્કેટ હોય નહીં। અને આ શાક માર્કેટના કિસ્મત કેવા છે કે અવારનવાર એક બિલાડીના બચ્ચાની માફક હરાફેરે રાખે છે, ફૂટબોલની માફક। કોરોના સમયમાં આંખની હોસ્પિટલ કે વ્યાયામ મંદિરમાં હોસ્પિટલમાં શાક માર્કેટ સ્થળાંતર થઈ હતી, તો વળી પાછો કોઈ ઘોષ બોલે કે વરસાદ આવે તો નદીમાંથી પાછી રોડ ઉપર આવે, અને રોડને પણ બિચારા ટ્રાફિકના નિયમે શાકવાળા જાય ક્યાં? તો એને માટે કોઈ વ્યવસ્થા ખરી? એને માટે હા કરી હતી, 2 શાક માર્કેટ બનાવી છે, પણ એ શાક માર્કેટને અનુરૂપ શાક માર્કેટ છે ખરી? એ લોકેશન યોગ્ય છે ખરું? જો ન હોય તો ફરીથી આ શાક માર્કેટની કેન્દ્રીય શાક માર્કેટ, ડિવાઇઝન નહીં, ડિવિડન નહીં, કેન્દ્રીય શાક માર્કેટ હૃદયના ટોપ એરિયામાં હોય અને લોકો છે એ પૂરી સુવિધા સજ્જ શાક માર્કેટ હોય તો લોકોને પોતાને છે એ નિરાશથી શાંતિથી, કારણ કે શાક માર્કેટ જો કમ્પાઉન્ડેડ હોય, વ્યવસ્થિત હોય તો ઢોરઢાકર ના આવે, વરસાદ પાણીમાં તકલીફ ન થાય, અને શાક માર્કેટમાં લોકો પોતાની ખરીદી મુજબ શાકભાજી ખરીદી શકે। પણ અહીંયા તો પાથરણાવાળા જ્યાં ત્યાં બેઠા હોય બિચારા, એમની મજબૂરી હોય, કારણ કે એમને બિચારાને શું કરવું। એટલે આવી પરિસ્થિતિને નિવારવા માટે જ્યારે સાવરકુંડલાનો ટોપમોસ્ટ વિકાસ થઈ રહ્યો છે, સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ સાથે અહીંની લીડરશિપ છે એ કામ કરી રહી હોય, ત્યારે સાવરકુંડલાને શાક માર્કેટથી વંચિત ન રહે એ જોવાનું જવાબદારી છે એ કોની એ આપ સમજો છો। તો બુદ્ધિજીવો અને શહેરના સુસંસ્કૃત નાગરિકો, ડૉક્ટરો, વકીલો, સારા લોકો છે એ પણ ઈચ્છે છે કે શાક માર્કેટ છે એ હેલ્થ અને હાઇજીન મુજબ સારા સ્થળે હોવી જોઈએ, અને દરેક વિચારે ખરા। એટલે શાક માર્કેટનો મુદ્દો એ ખૂબ કોમ્પ્લિકેટેડ મુદ્દો છે, અને વર્ષોથી, સદીઓ, મતલબ સૈકાથી લગભગ શાક માર્કેટ છે એ નદીના કાંઠે બેસે છે। પછી ધીમે ધીમે નદી ગંદી થઈ ગઈ। નાવલી અત્યારે જ્યારે રિવરફ્રન્ટની વાત થાય છે તો રિવરફ્રન્ટનું સપનું પણ શાક માર્કેટના વગર સંભવ નથી। યોગ્ય શાક માર્કેટ બને એ આજના સમયની માંગ છે, અને આપણે ઈચ્છીએ, દરેક સાવરકુંડલાનો દરેક સજ્જન ઈચ્છે કે સાવરકુંડલાને યોગ્ય શાક માર્કેટનું એક યોગ્ય પ્લેસ છે એ મળે। વિશેષ કશું નહીં કહેતા, થેન્ક યુ વેરી મચ। જોશી, નિવૃત્ત BSNL કર્મચારી। આજે આપણે સાવરકુંડલાના વિકાસની હરણફાળ ભરી છે એ સર્વ કાર્યકરો અને નેતાઓને ખૂબ ખૂબ અભિનંદન। પણ મારી દ્રષ્ટિએ એક વિચારવા જેવી વાત મને મગજમાં આવી છે, અને આજે શ્રી પાંધીભાઈ મારી પાસે આવ્યા અને મંતવ્ય લેવા માટે, તો મારું મંતવ્ય એ છે કે તમે દરેક સિટીમાં જાઓ, અમરેલી જાઓ, રાજુલા જાઓ, મહુવા જાઓ, તો એક સુવ્યવસ્થિત શાક માર્કેટ અવેલેબલ છે। અને જે શાક માર્કેટ જોઈ તમને શાક બકાલું લેવા માટે કોઈ પણ જાતની અડચણ થતી નથી, નથી ઢોર ઢાકરની અડચણ થતી, કે નથી ટાઢ તડકો કે વરસાદ, આ કોઈ પણ જાતનું તમને તકલીફ પડતી નથી। ત્યારે આપણે સાવરકુંડલામાં આટલો વિકાસ થયો, રિવરફ્રન્ટ જેવું રિવરફ્રન્ટ બનાવવા જઈ રહ્યા છીએ, બીજા સંકુલો બનાવ્યા, સ્પોર્ટ સંકુલ બનાવ્યું, અદ્યતન આપણા સાવરકુંડલાની અંદર ખાદી કાર્યાલયમાં અત્યારે હાલ ઉપસ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્ર પણ ચાલુ છે। આટલો વિકાસ કર્યો તો આપણને એવું નથી લાગતું કે હજી સાવરકુંડલામાં કંઈક ખૂટે છે? તો આજે શાક માર્કેટનો એટલો બધો હળહળતો પ્રશ્ન છે કે લોકોને બકાલું લેવા જવું તો ક્યાં જવું,
અને કયા સમય મર્યાદામાં, એમાંય ચોમાસામાં તો તમે કોઈ જાતનું ક્યાંય તમે વ્યવસ્થિત લઈ ન શકો. ઢોર ઢાકરને હાથે ટ્રાફિકની કેટલી અડચણો નડે છે. તો એક આ વસ્તુ સાવરકુંડલાની અંદર એક અદ્યતન શાક માર્કેટ હોવી જરૂરી છે. અને આપણા નેતાઓને કે આપણા કોઈ એવા બુદ્ધિજીવી માણસોના મગજમાં આ વાત કેમ અધૂરી રહી? તો આ જો વિકાસ થાય તો જ સાવરકુંડલાનો સંપૂર્ણ વિકાસ થયો ગણાશે. બસ અસ્તુ.